કેમ છો મિત્રો? મજામાં? તો હું રાત રાઠોડ ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું મારા ઘરની બાજેલો ગોવિંદરામાં આવી ગઈ છું. ચોમાસે અહીં ખૂબ જ પાણી આવે છે. તમને કહું તો અહીંયા લાગીને પાણી ભરાય છે. ક્યારેક તો અહીં પૂગી જાય છે. અહીંયા એટલું બધું પાણી ભરાય છે, તમને શું કેવું. આખી ગાડી પણ ડૂબી જ જાય છે. પણ ઘણું બધું ઘાસ ઉગ્યું છે. હવેડો ઘણું બધું છે અહીંયા તો. પછી આ ગબરું જવાનું છે આપણી. અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે આપણે જઈશું સાળંગપુર, કિંગ ઓફ સાળંગપુર. અને હમણાં જવાનું છે આપણે જુનાગઢ. તો જુનાગઢ જવાનું છે આપણે ખાલી વિડીયો બનાવવાનું મન થયું છે જુનાગઢ, એટલે જુનાગઢ જવાનું છે. હું અને દિવ્યેશભાઈ જવાનું નક્કી કર્યું છે. પછી શું થાય કંઈ ખબર નથી. 3 દી પહેલાં રાતે જ અમે વિચાર્યું હતું જુનાગઢ જવાનું. હા, પછી જોઈએ શું થાય છે, જવાય છે કે પછી નથી જવાતું. હા, 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે આપણે જઈશું સાળંગપુર, કિંગ ઓફ સાળંગપુર. અને હા, તમે જલ્દી સબસ્ક્રાઈબ કરતા રહ્યો. તમે સબસ્ક્રાઈબ જ નથી કરતા. સબસ્ક્રાઈબ કરી રાખો. આપણે જવાનું છે સાળંગપુર, કિંગ ઓફ સાળંગપુર. અને બીજું કંઈ કહેવા જેવું છે. અને બેઠીએ આપણે શાંતિથી. શાંતિ, ઓમ શાંતિ. અને આ જો તમે સબસ્ક્રાઈબ કરો છો તો પણ તમને સાળંગપુર જવાનું કીધું છે. અને તમે સબસ્ક્રાઈબનું અમે કાંઈ કીધું નથી તો પણ અમે જઈએ છીએ જુનાગઢ. અને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે આપણે જવાનું છે સાળંગપુર. અને સાળંગપુર આઘું છે એટલે અમે સબસ્ક્રાઈબ કરવાનું કીધું છે. અને પછી 5000 સબસ્ક્રાઈબર થઈ જાય પછી આપણે જવાનું છે આમ આગળ. એટલે સાળંગપુર અહીંયાથી આઘું થાય છે એટલે અમે સબસ્ક્રાઈબનું કીધું છે. પછી આ તો બધા કાદા પીરા. ચાલો તો આપણે આમ જઈએ. આ પથરા મેકા છે ચાલવા માટે. થોડો વરસાદ પડે ને ત્યાં આવડી આ નદી અહીંયા તમે દેશી ભાષામાં તમે નેવડી જ કહીએ છીએ. અને આમ સિટીમાંથી આવ્યા હોય ને તે કહે છે નદી કહે છે. ખૂબ ડોળું પાણી આવે છે. ફૂલ વરસાદ હોય નેવડીમાં ખૂબ જ ડોળું પાણી આવે છે. અહીંયા આપણે એકવાર ગલુડિયું રમાડવા આવ્યા હતા. તમને ખબર હોય તો ગલુડિયા માતાના દર્શન કરવા આવ્યા હતા આપણે. આ જમરૂખડી, આંબો ને એવું બધું ઘણી બધી વસ્તુઓ છે. પછી આ શનિવાર છે. શનિવારે આજથી નહીં પણ આવતા શનિવારે પછી આપણે જવાનું છે હનુમાન દાદા. ત્યાં તમને ઘણું બધું બતાવવાનું છે અમારે. અને પછી આપણે કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં. અને ડેલી એક વિડીયો આવે છે. હમણાં વરસાદને એવું પડતું હતું એટલે વિડીયો ન રાખે કે વિડીયો ઉતારવા ન જવાનું. એટલે વચમાં 3-4 દી જેટલો ગેપ પડી ગયો છે તો પણ મેં ગમે ત્યાંથી વિડીયો બનાવી અને તમને શેર કરીએ છીએ. અને હા, તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો જરૂર અને જરૂર. અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હો ને. ત્યારે આપણે જવાનું છે સાળંગપુર, ને ભૂલતા નહીં. ચાલો તો હવે અહીંયાથી આગળ જાય કાની માસીના ઘરથી. પછી મોટી બધી કાયતરી હતી. પછી આવડે આપણું મકાન. પછી જમરૂખડી પણ છે. એમાં જમરૂખ દેખાતા નથી. મારી ઘરે પણ જમરૂખડી છે. ત્યાં આપણે જઈએ. ચાલો પેલા આપણે જે પાહિતા ચડાવ્યા હતા તે ઉતાર લખ્યા છે પાહિતા. પછી આપણે આમ જઈએ આપણા ઘરે. પછી ત્યાં તમને દેખાડવાનું છે હજી.
ગારો છે એટલે જોઈ જોઈને હાલવું પડે છે. પાણામાંથી જ ચડી જાય. ચાલો, ગારો છે ખૂબ જ. પછી અત્યારે તો વરસાદનો ઋતુ છે એટલે થોડુંક એવું ઘાસ હોય ત્યાં પણ ઈયરું વીછી જીવજંતુ રહે છે. તો અહીંયા તો હોય જ સાપને એવું વીછી. અને હા, કાન ખજૂરાથી મને બહુ જ બીક લાગે છે. હું કાન ખજૂરો મને તો કાકીડાથી ને બીક લાગે. નાકે સોટી જોઈ તો કાંઈ વાંધો નહીં. આપણે જઈએ આપણા ઘરે. જ્યાં શું શું વાવ્યું હમણાં તમને બતાવ્યું નથી. મારા વાડાની શેર નથી કરાવી એટલે તમને શેર પણ કરાવી દઉં. ચાલો તો મળીએ આપણા વાડામાં જઈ. હજી તો આ છે મારો ભાઈનો છોકરો મેથો. અત્યારે એના હાથમાં કાંકરા તમે જોઈ શકો છો. કાંકરા મીઠુડા મોઢું બગાડે. હે ટાટા કરી દે મેં. પછી કંટોલાના પણ વેલા છે. તેમાંથી નાના નાના ફૂલ આવ્યા છે. અહીંયા છે ક્યાંક જગ્યા છે. અહીંયા મને કાંટો લાગી ગયો. આ કાંટા મેકા છે અહીંયા એટલે તેને હેઠવી જાય. પછી અહીંયા છે આપણી જમરૂકડી. તેમાં નાના નાના જમરૂક આવ્યા છે. આપણે કાળા ગુલાબડી છે પણ એમાં એક પણ વાર નથી આવ્યા ગુલાબ. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય. જો તમે મારા વિડીયો જોતા હોય લાઈક કરો, શેર કરો. તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતા.